કોઈ પણ વ્યક્તિ જે અંતિમ યાત્રામાં ભાગ લે છે અથવા મરી ગયેલા લોકોને ખંભો આપે છે, તો તે વ્યક્તિએ થોડીક સાવચેતી રાખવી પડશે. અને જો તે ન કરે તો છેલ્લી યાત્રા જેમાં જોડાવાનું શુભ માનવામાં આવે છે, તે તેમના માટે દુઃખનું એક કારણ બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે છેલ્લી મુસાફરી દરમિયાન તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ. પરંતુ તે પહેલા અમે તમને જણાવીશું કે કેવી રીતે છેલ્લી મુસાફરી એટલે કે અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર જોવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ યાત્રા અથવા આરતીમાં કોઈ મૃતદેહ જોવા મળે છે, ત્યારે તેને બંને હાથ જોડીને માથું નમાવીને અને શિવના એટલે કે શિવજીના મંત્રનો અથવા નામનો જાપ કરવો જોઈએ. શાસ્ત્ર અનુસાર મૃત્યુ પામતો આત્મા જે દુનિયા છોડી રહ્યો છે, તે અભિવાદન કરનાર વ્યક્તિના શરીર અને મન સાથે સંકળાયેલા તમામ દુઃખ અને મુશ્કેલીઓને પોતાની સાથે લઈ જાય છે. હવે ચાલો તમને જણાવીએ કે અંતિમ યાત્રામાં જોડાઈને ધરતીને ખંભો આપ્યો હોય પછી શું સાવચેતી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના દુશ્મનો પણ તેની અંતિમ યાત્રામાં તેની સાથે જોડાય છે. કારણ કે મૃત્યુ પછી તે બધા શ્રેષ્ઠ મૃત્યુ વ્યક્તિ સાથે જોડાઈ જાય છે, બધું ભૂલીને. પરંતુ તમારામાં ઘણા એવા હશે કે જેઓ છેલ્લી યાત્રા એટલે કે અંતિમ યાત્રામાં જોડાયા પછી શું સાવચેતી રાખવી જોઈએ તેની સંપૂર્ણ જાણકારી નહીં હોય. હિન્દુ ધર્મ અનુસાર જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં હાજરી આપે છે અને જો તમે તેના અર્થીને ખંભો આપો, તો તે વ્યક્તિને તેના દરેક પગલા માટે યજ્ઞ જેવું જ સન્માન મળે છે અને તે જ સમયે તે વ્યક્તિ તેના બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પરંતુ આમ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે તમે મરેલા માણસ સાથે શમશાનમાં પ્રવેશ કરો છો, ત્યારે તમારે કોઈ પણ પ્રકારની અયોગ્ય વર્તણૂક ન કરવું જોઈએ અથવા કોઈ પણ વસ્તુ પર હસવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અનુચિત પ્રવૃત્તિઓ કરે છે, તો જ્યારે સમય આવે ત્યારે તેને ભગવાન જવાબને આપવો પડે છે, એટલે કે ભગવાનને જવાબ આપવો પડે છે. અને તેણે પણ સમજવું જોઈએ કે તેને પણ છેલ્લી ઘડીએ અહીં લાવવામાં આવશે. આ પછી અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા તમામ લોકોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અંતિમ સંસ્કાર પછી તેઓએ કોઈ પણ કપડાં પહેર્યા વિના જ નદી અથવા તળાવમાં સ્નાન કરવું જોઈએ અને મૃતકના નામે પાણી અર્પણ કરવું જોઈએ. અને આમ કરતી વખતે તેઓએ કાંઈ પણ બોલ્યા વિના ઘર તરફ ચાલવું જોઈએ. તે જ સમયે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમે અંતિમ સંસ્કારથી પાછા આવી રહ્યા હોય, ત્યારે તમારે ચાલો શબ્દનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. કારણ કે જ્યાં સુધી મૃત વ્યક્તિ જીવતો હતો, તેનો તમારી સાથે સીધો સંબંધ હતો અને મૃત્યુ પછી તે વ્યક્તિ યોનિમાં પ્રવેશી છે, જેના કારણે જો તમે પાછા ફરતી વખતે ચાલો શબ્દનો ઉપયોગ કરો છો, તો તે વ્યક્તિ પણ ભૂતના રૂપમાં તમારી સાથે જ ચાલી શકે છે. તેથી જ શમશાનમાંથી પાછા ફરતી વખતે ચાલો શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે શાસ્ત્રો અનુસાર એક નિયમ એવો પણ છે કે જે લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓ તેમના માતા પિતા અને ગુરુ સિવાય અન્ય કોઈ વ્યક્તિને ખંભો ન આપી શકે.
ના તો તેઓ કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે. જો તે વ્યક્તિ આવું કરે છે તો તે તેમના બ્રહ્મચર્યને તોડી નાખે છે. તેવી જ રીતે અંતિમ સંસ્કારથી તરત ફર્યા પછી દરેક વ્યક્તિએ લીમડાના દાતુન કરવું જોઈએ અને પછી લોખંડના અગ્નિના પાણીમાં પથ્થરને સ્પર્શ કરવો જોઈએ. વાસ્તવમાં મનુષ્યના ભૌતિક શરીર ઉપરાંત પૂજાથી બનેલા અન્ય ઘણા શરીર છે જે શમશાન ગૃહના સંપર્કમાં આવવાથી દૂષિત થઈ જાય છે. અને જો તમે શમશાનમાંથી આવ્યા પછી આ વસ્તુને સ્પર્શ કરો છો તો તેમાંથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યાં શવ પડેલો હોય તેની આસપાસનો વિસ્તાર નકારાત્મક ઉર્જાથી હંમેશા ભરાયેલો હોય છે, જેને આપણે સૂતક કહેવામાં આવે છે. આ જ કારણે એ ઘણા લોકો જ્યાં સુધી જાગતા નથી ત્યાં સુધી તેમના ઘરની બહાર નીકળતા નથી. ક્યારેક મૃત્યુ પછી ઘરમાં અચાનક ગંધ, અજાણ્યો અવાજ કે અનિચ્છનીય ઘટનાઓ ઘટતી હોય છે, જેને અંતિમ યાત્રાના સૂચક રૂપે જોવામાં આવે છે. આ ઘટનાઓ એ આત્માના અસ્તિત્વ અને તેની મોક્ષ યાત્રાની સૂચક હોઈ શકે છે. મિત્રો, આ રીતે અંતિમ યાત્રા એ માત્ર શરીરથી વિમુક્ત થવાની પ્રક્રિયા નથી, પણ તે એક આધ્યાત્મિક યાત્રા છે જ્યાં આત્મા પોતાના કર્મ દશા અનુસાર પિતા દેવોને મળે છે, યમલોકમાં પોતાના કર્મોના પરિણામનો સામનો કરે છે અને છેલ્લે મુક્તિ માટે પ્રયત્ન કરે છે. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવજો. અને હા, કોઈ પણ જાતના પ્રશ્ન એ કોઈ સવાલ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો અને અમને કહી શકો છો કે કયા વિષય પર અમે વિડીયો બનાવીએ. તેના વિશે ઉલ્લેખ કરવાનો વધુમાં વધુ પ્રયત્ન કરશી. તો મિત્રો, નીચે કમેન્ટ સેક્શનમાં એકવાર હર હર મહાદેવ જરૂર લખજો, તેથી તમારા ઘરમાં હંમેશા ભગવાન શિવનો વાસ રહે. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.